અમદાવાદની નરોડા જીઆઈડીસીમાં એક કેમિકલ કંપનીમાં આગ લાગતા એકનું મોત થયું છે। 3 કામદારો ઇજાગ્રસ્ત થયા છે। એમએસએન ઇન્ટરમીડિયેટ્સ નામની કેમિકલ કંપનીમાં બોઇલરમાં પ્રચંડ બ્લાસ્ટ થતાં ભીષણ આગ લાગી હતી। આગમાં નજીક પાર્ક એક ટ્રક પણ બળીને ખાક થઈ ગયો। ઘટનાની જાણ થતાં 6 થી વધુ ફાયર ફાઇટરની ટીમો તાત્કાલિક સ્થળ પર દોડી આવી। કલાકો સુધી પાણીનો મારો ચલાવીને મહા મહેનતે ફાયર વિભાગની ટીમે આગ પર કાબૂ મેળવ્યો। જો કે આગની આ ઘટનામાં કંપનીમાં કામ કરતા એક કામદારનું મોત નીપજ્યું, જ્યારે ગંભીર રીતે ઇજાગ્રસ્ત 3 કામદારોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા। આગ કયા કારણોસર અને કયા કેમિકલમાં આગ લાગી તે જાણવા એફએસએલની ટીમે તપાસ હાથ ધરી છે। તો પોલીસ, જીપીસીબી અને ફાયર વિભાગની ટીમે પણ વધુ તપાસ હાથ ધરી। ફેક્ટરી ઇન્સ્પેક્ટર અને જીપીસીબીની ટીમના તપાસ રિપોર્ટના આધારે પોલીસ કંપની સંચાલકો વિરુદ્ધ આગળની કાર્યવાહી હાથ ધરાશે। એમએસએન ઇન્ટરમીડિયેટ્સ નામની કેમિકલ કંપનીમાં બોઇલરમાં પ્રચંડ બ્લાસ્ટ થતાં ભીષણ આગ લાગી હતી। આગમાં નજીક પાર્ક એક ટ્રક પણ બળીને ખાક થઈ ગયો।